सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पेज 83 पान पर जो छेल्ली पंक्ति में तस्मात् ब्रह्मण हेति कर्मणि षष्ठी अथा तो ब्रह्म जिज्ञासा ए समास से एनो आ प्रकारे विच्छेद કરવામાં આવ્યો। ब्रह्मण जिज्ञासा એટલે ब्रह्म जिज्ञासा, ब्रह्मण એટલે ब्रह्मनी जिज्ञासा એવો અર્થ પણ થઈ શકે સામાન્ય રીતે। અહીંયા કોઈ બ્રહ્મણ ઇતિ કરુણી ષષ્ઠી, બ્રહ્મની जिज्ञासा એટલે જે जिज्ञासा બ્રહ્મને છે બ્રહ્મમાં છે એની, પણ બ્રહ્મ વિષયક जिज्ञासा, जिज्ञासा જેનો વિષય બ્રહ્મ છે એવી जिज्ञासा ब्रह्म जिज्ञासा। જ્ઞાતમિચ્છા जिज्ञासा અને જ્ઞાનની ઈચ્છાને जिज्ञासा કહે છે। જ્ઞા ધાતુમાંથી આવ્યો શબ્દ સન પ્રત્યયથી। तो आसन प्रत्यय लगाव्यो અને अर्थ एने कारणे आ शब्द जिज्ञासा बन्यो। एनी विशेषता शुं छे तो कहे कि अवगति पर्यंतम ज्ञानम सन्वाच्याया इच्छाया कर्म। आ सन शब्द प्रत्यय से इच्छाना अर्थमां छे। ज्ञान एटले ज्ञान, सन प्रत्यय लगावे जाणवानी, ज्ञान एटले जाणवुं अने सन प्रत्यय लगावे जिज्ञासा जाणवानी इच्छा। तो इच्छा जाणवानी इच्छा खरी, पण क्या सुधीनी इच्छा? अवगति पर्यंतम ज्ञानम, ज्यां सुधी ज्ञान न थाय त्यां सुधी इच्छा चालू रहे। जिज्ञासा ज्ञान इच्छा, इच्छा क्या सुधी चालू रहे ज्यां सुधी ज्ञान न थाय त्यां सुधी। एवो अहींया सन प्रत्ययनो अर्थ कर्यो। कारण के फल विषयत्वाद इच्छाया, इच्छा हमेशा कोई वस्तु माटे होय, फल माटे होय। ज्ञान नहीं प्रमाणे अवगंतविष्टम ब्रह्म, तो ज्ञान प्रमाण थी ब्रह्म ने जाणवानुं छे। ब्रह्म अवगति ही पुरुषार्थ है अने ब्रह्मनु ज्ञान ज जीवननो पुरुषार्थ है। आ ब्रह्मनु ज्ञान विलक्षण ज्ञान है। ब्रह्मनु ज्ञान एटले हूँ ब्रह्म छूं। ब्रह्मनु ज्ञान एटले जे कंई छे ब्रह्म छे।
બ્રહ્મનું જ્ઞાન એટલે જે કંઈ છે બ્રહ્મ છે, પૂર્ણ છે, નિત્ય મુક્ત છે. હું નિત્ય મુક્ત છું, સર્વ નિત્ય મુક્ત છે. અર્થાત જ્યાં બંધન છે, બંધન ભ્રમ છે, હકીકત નથી. તેથી બ્રહ્મ અવગતિ હિ પુરુષાર્થ. તો બ્રહ્મની અવગતિ થાય, બ્રહ્મનું જ્ઞાન થાય. તો જ્ઞાન થાય કે સર્વ કાંઈ હું બ્રહ્મ છું, સર્વ કાંઈ બ્રહ્મ છે, સર્વ કાંઈ પૂર્ણ છે, ક્યાંય કયું ખૂટતું નથી. એટલે આપણને બધી જગ્યાએ ખોટ દેખાતી હોય, આપણે એમ કે આ વસ્તુ ઊણી છે, દેશમાં ઊણી છે, એક જ સ્થળે છે, અન્ય સ્થળે નથી, કાળમાં ઊણી છે, અમુક કાળખંડમાં જ છે, એની આગળ પાછળ નથી. વસ્તુત્વ ઊણી છે, એકમાત્ર પુષ્પ છે, બીજું કંઈ નથી. આમ જોવા જઈએ તો જગતનો દરેકે દરેક પદાર્થ દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં મર્યાદિત છે. અને છતાં પણ અહીં કહેવામાં આવ્યું કે સર્વમ ખલ, આ સર્વ બ્રહ્મ છે, એટલે કે સર્વપૂર્ણ છે. નથી થયો કે દેશની, કાળની, વસ્તુની જે મર્યાદા આપણને ભાસે છે એ સાચી નથી, એની એ આનું સ્વરૂપ નથી. આ ભાષે છે દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં મર્યાદિત, વાસ્તવમાં એ બ્રહ્મ છે, પૂર્ણ છે. એક પૂર્ણ બ્રહ્મ જ આરવ ભાસી રહ્યું છે, પૂર્ણ બ્રહ્મા બીજી ભાસી રહ્યું છે, પૂર્ણ બ્રહ્મા ત્રીજી ભાસી રહ્યું છે. જે કોઈ નામરૂપ ભાસી રહ્યું છે, પૂર્ણ બ્રહ્મ એનું ભાસી રહ્યું છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જે કાંઈ છે પૂર્ણ બ્રહ્મ જ છે. હું બ્રહ્મ છું, સર્વ કાંઈ બ્રહ્મ છે, કોઈ ભેદભાવ નથી, કોઈ ચડિયાતાપણું નહીં, ઉતરતુંપણું નહીં. આવી સ્થિતિ જ્યારે હોય મનની, હું ચડિયાતું, સૌથી ચડિયાતું છે, એ પણ મનમાં સ્વસ્થતા ન પ્રેરે. હું ઉતરતો છું એ તો મને અસ્વસ્થ બનાવે છે, હું ચડિયાતો છું એ પણ, કારણ કે એમાં બેલેન્સ નથી, એમાં ઇક્વિલિબ્રિયમ નથી. ચડિયાતું છે, પેલું ઉતરતું છે. એક દિવસથી ઉતરતું છે, ચડિયાતું બનવાનો પ્રયત્ન કરે વગેરે, માટે બધું જ સમાન છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ પ્રકારે બ્રહ્મ જે છે એના જ્ઞાનથી સર્વ પ્રકારની ગ્રંથિઓથી મુક્તિ થઈ જાય છે. આમ મનુષ્ય મુક્ત બની જાય છે. તસ્માદ બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. તેથી બ્રહ્મણો જિજ્ઞાસા માટે બ્રહ્મને જાણવું જોઈએ. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલા સૂત્રમાં કહ્યું, અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. અતઃ કારણ કે કર્મથી મળતી બધી વસ્તુઓ મર્યાદિત છે અને મનુષ્યની અમર્યાદિતની ઈચ્છા છે. અંતેથી બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ અમર્યાદિત છે, પૂર્ણ છે, એની જિજ્ઞાસા, એની જાણવાની ઈચ્છા થાય. બ્રહ્મ વિચાર કર્તવ્ય, બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ, કારણ કે આપણને પૂર્ણતાની ઈચ્છા છે. હવે પુસ્તકના 85માં પાન પર આપણે આગળ વધીએ. તત્પુનઃ બ્રહ્મ પ્રસિદ્ધમ અપ્રસિદ્ધમ વા સ્યાદ. કશી વસ્તુને જાણવાની હોય ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જે તમારે જાણવાનું છે એ પ્રસિદ્ધ છે, જાણીતું છે, કે અપ્રસિદ્ધ છે, અજાણ્યું છે. વસ્તુ બેમાંથી એક હોય. હિમાલય તમે જાણ્યો છે કે નથી જાણ્યો? હિમાલય પ્રસિદ્ધ છે કે અપ્રસિદ્ધ છે, તમે જાણ્યો છે કે નથી જાણ્યો? આમ દરેક વસ્તુ માટે આ બે પક્ષ હોઈ શકે, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ. પ્રસિદ્ધમ ન વિજિજ્ઞાસિતવ્યમ. જો બ્રહ્મન પ્રસિદ્ધ હોય, જાણીતું જ હોય, તો પછી એને જાણવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. માટે એની જિજ્ઞાસા, એને કોઈ સ્થળ, કોઈ અવકાશ રહેતો નથી. જિજ્ઞાસા એટલે બ્રહ્મને જાણવું જોઈએ,
બ્રહ્મ જાણેલું જ હોય તો પછી એને જાણવાની ઈચ્છાનો કોઈ અવકાશ રહેતો નથી. તથા પ્રસિદ્ધમ નૈવ શક્યમ વિજ્ઞાસમિતિ. બ્રહ્મ સર્વતે અપ્રસિદ્ધ હોય, અજાણ્યું હોય તો પછી એને જાણવાની ઈચ્છા પણ જાણવાનો ત્યાં પણ અવકાશ ન હોય. દુનિયામાં હજારો લાખો વસ્તુઓ છે જે આપણે જાણતા નથી, અને તો એને જાણવાની ઈચ્છા જન્મતી જ નથી. એને જરાય જાણતા નથી એને જાણવાની ઈચ્છા જન્મે નહીં. તો બીજો પક્ષ તમે જાણો છો તો જાણો છો, જાણવાની ઈચ્છા તો જરૂરિયાત નથી. બ્રહ્મને જાણીએ છીએ હા તો જરૂરિયાત નથી. બ્રહ્મને જાણીએ છીએ ના તો કંઈ જાણવાનો પ્રશ્ન નથી આવતો. એટલે કહ્યું યદિ પ્રસિદ્ધમ ન જિજ્ઞાસવ્યમ. જો બ્રહ્મ પ્રસિદ્ધ હોય તો પછી એના જિજ્ઞાસાનો અર્થ રહેતો નથી. આ પ્રસિદ્ધ બ્રહ્મની વસ્તુ ક્યારે જાણ્યું છે ના આપણે તો પણ જિજ્ઞાસા જન્મે નહીં. એ જિજ્ઞાસા જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? જાણેલું હોય તોય પણ જાણવાની ઈચ્છાનો અવકાશ નથી. ન જાણેલું હોય તો જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? ઉચ્ચતે તો જાણેલું છે અને નથી પણ જાણેલું. બ્રહ્મનું સામાન્ય જ્ઞાન છે પરંતુ વિશેષ જ્ઞાન નથી. આ એક વિશિષ્ટ પરિસ્થિતિ છે જેમાં બ્રહ્મની જિજ્ઞાસા જન્મે. જાણેલું છે એ જિજ્ઞાસા જાણેલું નથી મળે જિજ્ઞાસા જન્મે. જાણેલું છે મળે પણ જિજ્ઞાસા જન્મે. અસ્તિ તાવત બ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સર્વજ્ઞ સર્વશક્તિમાં સન્મિતન. કે આવું સામાન્ય પ્રસિદ્ધિ છે બ્રહ્મ વિશે. એ બ્રહ્મ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ બ્રહ્મ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ સમવેત સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એવું ક્યાંથી એવું ક્યાંથી આપણે નક્કી કર્યું કે બ્રહ્મ શબ્દસ્ય હિ વ્યુત્પાદ્યમાનસ્ય નિત્ય શુદ્ધત્વાદયો અર્થ પતીયંતે. બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિથી બૃહત્વાદ બ્રહ્મ એ પ્રકારે બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિથી આપણે જો વિચાર કરીએ તો બૃહત્વાદ બ્રહ્મને કારણે નિત્ય શુદ્ધ બુદ્ધ એ આપોઆપ જ નક્કી થઈ જાય. વ્યુત્પાદ્યમાનસ્ય નિત્ય શુદ્ધત્વાદયો અર્થાઃ પ્રતીયંતે. બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિથી એને સમજવામાં આવે કે બૃહ ધાતુમાંથી બન્યું છે તો પણ એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એ વસ્તુ સ્પષ્ટ થાય. વળી બ્રહ્મ આત્મા છે, સર્વસ્ય આત્મત્વાત છે, બ્રહ્મ અસ્તિત્વ પ્રસિદ્ધ. એક તો બ્રહ્મ શબ્દનો અર્થ આપણે વિચારીએ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત થાય એ અર્થ થાય મારે પ્રસિદ્ધ છે. એ બ્રહ્મ આત્મા છે. હું તો હંમેશા મને જાણતો જાઉં છું, મારો પ્રસિદ્ધ હોઉં છું માટે આત્મ સ્વરૂપ હોવાને કારણે બ્રહ્મ પ્રસિદ્ધ છે. સર્વો હિ આત્મઅસ્તિત્વ પ્રત્યેથી. હું છું એ તો બધા લોકોને ભાન હોય જ છે. હું નથી એવું ક્યારેય પણ કોઈ કહી શકે જ નહીં. ધ્યાન કરો હું નથી તો બિચાર રવાડે ચડે. તેથી હું નથી એવું કોઈ ધ્યાન કરી જ ના શકે. કશું કરાવડું હું હોવો તો જોઈએ જ ને. હું છું એ પહેલું સ્થાપિત થાય પછી આગળની વસ્તુઓ થાય. એ માટે હું છું કેવું છે સ્વપ્રકાશ છે. મારે કોઈ પ્રયત્ન ના કરવો પડે. જાણ હું છું. કેવી રીતે જાણો છો? હું છું જાણું છું. કારણ કે હું છું એ સ્વપ્રકાશ છે. यदि न आत्मस्तित्व प्रसिद्ध स्यात् सर्वलोक नाहमस्मिति प्रतीयात्. ત્યારે દરેકે દરેક હું છું હું છું હું છું.
આને કહેવાય પ્રસિદ્ધિ. આત્માની પ્રસિદ્ધિ ન હોત તો બધા લોકો એમ કે હું નથી, હું નથી, હું નથી, એવું કોઈ કહેતું નથી. માટે હું છું એ પ્રસિદ્ધ છે, એટલે કેવું છે? સ્વયં પ્રકાશ છે. હું છું હવા માટે મારે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, અને હું છું એ જાણવા માટે પણ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. અને આત્મા છે બ્રહ્મ. હું છું, આત્મા છે, અને આત્મા જ બ્રહ્મ છે. यदि तर्हि लोके ब्रह्म आत्मत्वेन प्रसिद्धमस्ति तो ज्ञातमेव यदि अजिज्ञासत्वम. आप કહો છો કે આત્મા બ્રહ્મ છે, આત્માને બધા જ જાણે છે, બધા જાણે છે બ્રહ્મને, તો પછી બ્રહ્મની જિજ્ઞાસાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થયો? જે જાણીતી વસ્તુ છે એને જાણવાનો અર્થ ક્યાં રહ્યો? પછી ન તદ વિશેષમ પ્રતિ વિપ્રતિપત્તે. તો હા, આત્મા છું એમ જાણું છું, અને તેથી આત્માને જાણવાનો પ્રશ્ન ના, પણ આત્મા વિશે અનેક પ્રકારની વિપ્રતિપત્તિ છે. ટૂંકમાં મતભેદ છે, વિશેષ પ્રતિપત્તિ છે. આત્માના જ્ઞાન વિશે, આત્મા વિશે અનેક પ્રકારના મતભેદ છે. દેહ માત્રમ ચૈતન્ય વિશિષ્ટમ આત્માયતિ પ્રાકૃતા જના. અત્યંત પ્રાકૃત જનો, જે માત્ર પ્રકૃતિના સ્તરે જ જીવે છે, દેહના સ્તરે જ જીવે છે, એ લોકો એમ માને છે કે હું દેહ છું. એટલે આત્માનું આ પ્રકારનું જ્ઞાન પ્રસિદ્ધ તો છે જ. દેહ માત્રમ ચૈતન્ય વિશિષ્ટમ આત્માયતિ. દેહ માત્ર ચૈતન્ય વિશિષ્ટ દેહ છે એ જ આત્મા છે, એવું નહીં. પેલા ચાર વાકો માને. બીજા પ્રકારના ચાર વાક ઇન્દ્રિયાણી એવ આત્મા. ઇન્દ્રિયો ચેતન ભાષે મળે ઇન્દ્રિયાણી એવ ચેતનાની આત્મા હતી. ઇન્દ્રિયો પણ ચેતન છે, મળે એ આત્મા છે એવું બીજા લોકો કહે છે. મને એથી અન્ય મન આત્મા છે એવું કહેનારા ત્રીજા છે. એક દરેક ગયા પછી આગળના મતનું ખંડન કરે છે. ઇન્દ્રિય આત્મા છે એવું કહેનારો દેહ આત્મા છે એનું ખંડન કરે છે. મન આત્મા એવું કહેનારો પેલાનું ખંડન કરે છે. વિજ્ઞાન માત્ર ક્ષણિકમિતિ કે બુદ્ધિ ક્ષણિક બુદ્ધિ આત્મા છે એવું બીજા કહે છે. શૂન્ય મિત્ર શૂન્ય આત્મા છે એવું કહેનારા બીજા છે. અસ્થિ દેહાદિ વ્યતિરિક્ત સંસારી કરતા ભોગતા અપરે. મીમાંસકો છે ને, જે લોકો યજ્ઞ આગાદી કરે છે, જે લોકો સ્વર્ગમાં જવા ઈચ્છે છે, યજ્ઞ કરે અને પછી સ્વર્ગને પ્રાપ્ત થવા ઈચ્છે છે, એ ત્યારે મને જ્યારે પોતે આ દેહ કરતાં ભિન્ન હોય એવું તો એને જ્ઞાન હોવું જોઈએ. આ દેહ તો સ્વર્ગમાં રહેવાનું નથી. અહીં કરેલા કર્મ ફળ સ્વર્ગમાં ક્યારે પ્રાપ્ત થાય? એટલે કર્મ કરનાર ત્યાં હાજર હોવો જોઈએ એ ફળ ભોગવવા માટે. પણ આ દેહ તો ત્યાં હાજર નથી, કે આ દેહ તો ભસ્મીભૂત થાય છે. અને માટે હું દેહ કરતાં ભિન્ન કરતા ભોગતા છું એ પ્રકારનું જ્ઞાન જેને હોય એ જ આ કર્મ કરી શકે. એટલે કે મીમાંસકો જ્યારે સ્વર્ગ વગેરે લોકોને પ્રાપ્ત કરવા માટે કર્મ કરે છે ત્યારે એમના મનમાં આ ખ્યાલ તો હોય જ છે કે હું દેહથી ભિન્ન છું. આ દેહ તો અહીં રહેવાનો છે, મને ખબર છે હું સ્વર્ગમાં જઈશ. અસ્તિ દેહાદિ વ્યતિરિક્ત સંસારી કરતા ભોગતા ઇતિ અપરે. સંસારી જીવાત્મા કોણ છે? દેહ અતિરિક્ત, દેહથી ભિન્ન પણ કોણ? કરતા ભોગતા, જે અહીં કર્મ કરે છે તે સ્વર્ગમાં ભોગતા બનશે, ભોગવશે. ભોગતા હવે કેવલમ ન કરતા એ જે કે પેલો કહે છે ખાલી ભોગતા જ છે, સાંખ્ય કરતા નથી. અસ્તિ તદ વ્યતિરિક્ત ઈશ્વર એથી સર્વજ્ઞ સર્વશક્તિ એ પણ એ લોકો જ કહે છે કે આના કરતા જુદો ઈશ્વર છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ.
આત્મા સ ભોગતું હોય ત્યાં પરે આત્મા ભોગતા જ છે માત્ર, એવું સાંખ્ય લોકો કહે છે. એમ બહવો વિપ્રતિપન્ના, આ પ્રકારે ખૂબ બધા મતભેદ છે. તમે તમારી યુક્તિથી તમારા નિર્ણય પર આવો. આમ અનેક પ્રકારના નિર્ણય આત્મા વિશે પ્રવર્તમાન છે. માટે ખૂબ બધા વિપ્રતિપત્તિ કહો, ખૂબ બધા મતભેદ કહો આત્મા વિશે છે. ટૂંકમાં આત્મા વિશે વિચાર કરવાની, આત્માના સ્વરૂપનો નિર્ણય કરવાની કેમ જરૂર પડે છે? કારણ કે આત્મા વિશે પોતાના વિશે જ આવા અનેક પ્રકારના ખ્યાલ સેવાઈ રહ્યા છે. વિપ્રતિપત્તિ છે, અનેક પ્રકારની માન્યતાઓ છે. અને એ બહુ મહત્ત્વની એટલા માટે છે કે આ દરેક વ્યવહાર હું કોણ છું એમાંથી ઉદ્ભવે છે. આ પ્રકારે હું વિશેના ખ્યાલ બદલાયા કરતા હોય. અત્યારે હું કહું કે વક્તા છું, પછી કહું કે શ્રોતા છું, પછી કહું ગણતા છું, ભોગતા છું. આ મારા વિશેના ખ્યાલ બદલાયા જ કરતા હોય તો પછી એ ખ્યાલના પરિણામે મારું વર્તન જુદું હોય, બધી વસ્તુ જુદી હોય. મારું જીવન તો મારા ખ્યાલથી જ નક્કી થતું હોય છે. માટે યત્કિંચિત પ્રતિપદ્યમાન નિશ્રેયસાત પ્રતિપદ્યેત પ્રતિહન્યેત અનર્થમ છે યાત. એટલે આત્મા વિશે આટલી બધી માન્યતાઓ છે, એટલે આત્મા વિશે આપણે વિચાર ન કરીએ અને આમાંની કઈ વસ્તુ સત્ય છે એવો નિર્ણય ન કરીએ તો પછી આત્મા વિશેના આપણે ખ્યાલો બદલાયા કરીએ અને તેથી આપણો વર્તનને વિચાર બદલાયા કરે તો નિશ્ચયસાત પ્રતિહન્યેત. આત્માના વાસ્તવિક ન જાણ્યું હોય તો નિશ્રેયસથી, મોક્ષથી આપણે વંચિત રહી જઈએ અને જીવન અનર્થને પ્રાપ્ત થાય. એટલે 93માં પાન પર કહ્યું તસ્માદ બ્રહ્મ જિજ્ઞાસા ઉપન્યાસ મુખેન વેદાંત વાક્ય મીમાંસા. બ્રહ્મસૂત્ર શું છે? વેદાંત વાક્ય મીમાંસા. મીમાંસા એટલે વિશ્લેષણ. વેદાંત વાક્ય મીમાંસા, વેદાંતના વાક્યોનું વિશ્લેષણ. તત અવિરોધી તર્ક ઉપકરણા, જેમાં અવિરુદ્ધ તર્ક ઉપકરણ સાધન, જે નિર્ણય કરવા માટે તર્ક સાધન છે. એટલે કે ઉપનિષદના વાક્યોનો અર્થ કરવા માટે મોટે ભાગે તર્કની આવશ્યકતા હોય છે. કેવો તર્ક? જે શાસ્ત્રથી વિરુદ્ધ નથી એવો તર્ક. તત અવિરોધી તર્કોપકરણા. એટલે તર્ક તો ઘણી રીતે આપણે તર્કનો પ્રયોગ કરી શકીએ. અહીં તર્કનો પ્રયોગ કરવા માટે આપણે એક જ પ્રયોજન છે કે શાસ્ત્રના વાક્યને સમજવાનું પ્રયોજન છે. તર્ક દ્વારા કશું પડકારોનું પ્રયોજન નથી. અહીં આ કિસ્સામાં કોઈ બીજો તર્ક કરે તો આપણે તર્ક દ્વારા પડકારીએ, પરંતુ આપણે જ્યારે શાસ્ત્રના વાક્યનો અર્થ સમજવા માગતા હોઈએ ત્યાં કેવો તર્ક? અવિરોધી તર્ક. એવો તર્ક જે આપણને આ વેદાંત વાક્ય કે વેદાંત સૂત્ર હોય એના અર્થને સમજવામાં ઉપયોગી થાય એ પ્રકારનો તર્ક. તત અવિરોધી તર્કોપકરણા નિશ્રેષ પ્રયોજના પ્રસ્તુયતે. નિશ્રેષ પ્રયોજન શેના માટે આપણે આ મીમાંસા કરીએ છીએ? એ મીમાંસા કરીશું આપણે બ્રહ્મસૂત્રના વાક્યોની. બ્રહ્મસૂત્ર સ્વયં કોઈને કોઈ ઉપનિષદ વાક્ય માટેની મીમાંસા છે,
એટલે આપણે બ્રહ્મસૂત્રના મીમાંસા દ્વારા ઉપનિષદ વાક્યની મીમાંસા કરીશું. શેના માટે? નિશ્રેયસ પ્રયોજન. કારણ કે વેદાંતના વાક્યોનું તાત્પર્ય બ્રહ્મ છે. વેદાંતના વાક્યોનું તાત્પર્ય ઐક્યમાં છે. હું બ્રહ્મ છું એ પ્રકારની એ ઐક્ય પ્રગટ કરવું એ જ વેદાંત વાક્યનું તાત્પર્ય છે. તેથી આ મીમાંસા કહો, આ વિશ્લેષણ કહો, અત્યંત મહત્વનું બની રહે છે. કારણ કે એનાથી મને જાણવા મળે છે કે હું બ્રહ્મ છું. બ્રહ્મ તો છું જ સ્વામી, એમાં તર્કની શું જરૂર પડી? હું બ્રહ્મ છું અને પછી વાણી છું અને મન છું અને બુદ્ધિ છું, એવા અનેક પ્રકારના ખ્યાલો પણ છે ને. તો તર્કથી બીજા બધા ખ્યાલો દૂર કરીને આના પર સ્થાપિત થવું જોઈએ. એટલે નિશ્રેયસ કે મોક્ષ એનું પ્રયોજન છે એવી વેદાંત વાક્યની મીમાંસા છે અહીંયા આગળ અમે પ્રસ્તુત કરીએ છીએ, આરંભ કરીએ છીએ. આ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્રની ચર્ચા કરી. ત્યારબાદ અતઃ કારણ કે બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મ વિચાર કર્તવ્ય. અતઃ કારણ કે કર્મથી મળતા બધા લાભ છે એ બધા મર્યાદિત હોય છે. અને તેથી જ્ઞાનથી મળતો લાભ અમર્યાદિત કેમ? જ્ઞાન છે એ જ પ્રગટ કરે. તો જ્ઞાન આત્માના વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે. આત્મા અમર્યાદિત છે માટે આ જ્ઞાન ફળ અમર્યાદિત છે. એ હોવાને કારણે બ્રહ્મની જિજ્ઞાસા બ્રહ્મ વિચાર કર્તવ્ય. બ્રહ્મના સ્વરૂપ વિશે વિચાર કરવો જોઈએ. પછી બીજું સૂત્ર શરૂ થાય છે 95મા પાનથી. જન્માદ્યસ્ય યતઃ, સંધિ છૂટી પાડીને આપી નીચે. જન્માદિ અસ્ય યતઃ, પછી કૌંસમાં આવ્યું તદ બ્રહ્મ. જન્માદિ અસ્ય યતઃ તદ જન્માદિ, જન્મ વગેરે. અસ્ય જગત, આ જગતના જન્મ વગેરે જેમાંથી તે બ્રહ્મ છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલા સૂત્રમાં કહ્યું કે હવે અમે બ્રહ્મ વિચારનો પ્રારંભ કરશું. કિંતત બ્રહ્મ, એ બ્રહ્મનું શું સ્વરૂપ છે જેના પર તમે વિચાર કરવાનો પ્રારંભ કરી રહ્યા છો. અહીંયા બીજા મંત્ર બીજા અર્થ બતાવવામાં આવ્યું સૂત્રમાં. જન્માદ્યસ્ય યતઃ, યતઃ અસ્ય જન્માદિ. આમાં બ્રહ્મને ઉપાદાન સ્વરૂપ કહેવામાં આવ્યું. એ પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મૂળ તો અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, પ્રારંભ થાય છે ઉપાદાન ઉપાદાન કારણથી તરીકે, કારણ તરીકે. બીજી પંક્તિમાં કહે છે પદાર્થોક્તિ. જન્માદિ અસ્ય યતઃ, ત્રણ શબ્દ છે આમાં. અસ્ય જગત. જન્માદિ, જન્માદિ એટલે જન્મ સ્થિતિ ભંગમ. આદિ શબ્દ આવે ને, જન્મની સાથે જન્મ સ્થિતિ અને એનો લય કે ભંગ. યતઃ પાંચમી વિભક્તિ યસ્માત. તો આગળ કહ્યું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મ વિશે વિચાર કરશું. કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મનું શું સ્વરૂપ છે? તો બીજું સૂત્ર કહે છે જન્માદિ અસ્ય યતઃ, અસ્ય જગત. અસ્ય એટલે આ જે દેખાય છે તે અનુભવનો વિષય છે તે અસ્ય. અસ્ય જગત, જગત આ જગતનું. જન્માદિ જે જન્મ સ્થિતિ ભંગ છે, તો આ જગતના જન્મ સ્થિતિ ભંગ જેમાંથી જતા જેમાંથી છે તે બ્રહ્મ છે.
યતઃ અસ્ય જન્માદિ, યતઃ જેમાંથી, અસ્ય આ પ્રવર્તમાન જગતના જન્માદિ જન્મ વગેરે છે. વગેરેમાં શું આવે? જન્મ સ્થિતિ ભંગ. તો આ જગતના જન્મ સ્થિતિ ભંગ જેમાંથી છે તે બ્રહ્મ છે. એ બ્રહ્મ છે એની અનુવૃત્તિ થાય પાછી. કારણ કે બીજા મંત્રમાં એમાં કહેવામાં આવ્યું બીજા પહેલાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલાં સૂત્રમાં કહ્યું એટલે બ્રહ્મ વિષય છે. ને ફરી પાછા બ્રહ્મ એ લોકો અહીંયા આગળ વળી દોહરાવતા નથી. સમજી લો કે આ કોની વ્યાખ્યા થઈ રહી છે? જન્માદ્યસ્ય યતઃ અસ્ય જન્માદિ યતઃ તદ બ્રહ્મ. તો આ પ્રકારે બ્રહ્મ શબ્દ જે છે એની અનુવૃત્તિ થાય છે. તો જો સૂત્ર એટલે શું છે? ઓછામાં ઓછા શબ્દો હોય, એક શબ્દની પણ વધારે જરૂર ના હોય તો ના વાપરે લોકો. સૂત્રની વ્યાખ્યા અહીંયા હતી તો કરી જ ક્યાં? હા હા એ મને પણ અહીંયા મળે તો વધારે બતાવીએ. આમ મળશે સૂત્રની વ્યાખ્યા આ પ્રકાર કરવામાં આવે. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ. અલ્પાક્ષરમ જેમ અલ્પમાં અલ્પાક્ષર હોય, અસંદિગ્ધમ કોઈ સંદેહ ના હોય, સંશય ના હોય, સારવત જે સાર ધરાવનારું હોય, વિશ્વતોમુખમ જેના એકથી વધારે અર્થ હોઈ શકે. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અક્ષોભ્યમ અનવદ્યમ ચ. અક્ષોભ્ય અક્ષોભ્ય એટલે જેને તમે હલાવી ના શકો. અનવદ્યમ અર્થાત જેમાં કોઈ અવદ્ય એટલે કે બિનજરૂરી શબ્દ નથી. સૂત્રની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. અલ્પાક્ષરમ જેમાં અક્ષરો અલ્પ હોય, અસંદિગ્ધમ અલ્પ અક્ષરો તો ઘણીવાર સ્પષ્ટ ના થાય તો અસંદિગ્ધમ કોઈ સંદેહ રહેતો નથી. સારવત એને સૂત્ર કહેવાય એમાં સાર હોય. વિશ્વતોમુખમ ક્યારેક એના એકથી વધારે અર્થ વિરુદ્ધ નહીં પણ એકથી વધારે અર્થ થઈ શકે. તો અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અક્ષોભ્યમ અનવદ્યમ છે. અક્ષોભ્ય અર્થાત જેને તર્કથી હલાવી ન શકાય. અવદ્યમ એટલે જેમાં કોઈ અવદ્ય બોલી ન શકાય એવા શબ્દ નથી. એને સૂત્રમ સૂત્ર વિદો વિદુઃ એને સૂત્ર કહેવામાં આવે છે. એટલે ભાવાર્થ કહેવામાં આવ્યો આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય જેમે થાય છે એ બ્રહ્મ છે. જન્માદિ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લય. આદિમાં આવી ગયું જન્માદિ. જન્મ સાથે શું થાય? જન્મની ઉત્પત્તિ સ્થિતિ લય જે થશે છે જેમાંથી છે એ બ્રહ્મ છે.
97 પાન પર કહ્યું બ્રહ્મ જિજ્ઞાસદ્રવ્યમ ઇતિ ઉક્તમ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલા સૂત્રમાં બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું. કિમ લક્ષણમ પુનઃ તદ્બ્રહ્મ, જેને જિજ્ઞાસા કરવી જોઈએ, જેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, કિમ લક્ષણમ પુનઃ તદ્બ્રહ્મ, તો એ બ્રહ્મનું લક્ષણ શું હોવું જોઈએ, જેને આપણે જાણવું જોઈએ, જાણવાની ઈચ્છા કરવી જોઈએ, એ બ્રહ્મનું લક્ષણ શું હોવું જોઈએ. અને લક્ષણ એટલે એનો મૂળભૂત ધર્મ, જેમાંથી કોઈ વસ્તુને આપણે જે બધાને જુદું પાડી શકીએ આપણે જેનાથી એને આપણે લક્ષણ કહીએ. એમ આ ગુલાબનું પુષ્પ છે, ગુલાબી છે, આ પ્રકારનું વર્ણન કરવામાં આવે તો પછી આ ફૂલને બીજા બધા પદાર્થોથી જુદું પાડીને જોઈ શકીએ. તો જે આપણને બીજા બધા પદાર્થોથી જુદું પાડીને બતાવે એનું નામ લક્ષણ. તો બ્રહ્મનું શું લક્ષણ છે, જેથી બધા જ પદાર્થો કરતાં ભિન્ન રીતે આપણે બ્રહ્મને જાણી શકીએ. અતઃ ભગવાન સૂત્રકારः જન્માદ્યસ્ય અતઃ ઇતિ. પહેલાં કહ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મ વિશે વિચાર કરશું. પ્રશ્ન થયો કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે જેના વિશે વિચાર કરવાના છો. તો બીજા સૂત્રનો ઉત્તર આપવામાં આવ્યો જન્માદ્યસ્ય અતઃ, જેમાંથી આ જગતનો જન્મ વગેરે છે એ બ્રહ્મ છે, એટલે કે જે આ જગતનું ઉપાદાન કારણ છે. એમાં પછી નિમિત્ત કારણમાં આવી જાય. જન્માદિ અસ્ય યતઃ, યતઃમાં છેવટે નિમિત્ત કારણમાં ગણી લેવાનું, પણ મૂળ તો ઉપાદાન કારણ છે જન્મ સ્થિતિ ભંગ, જેમાંથી છે અને જેમાંથી છે માટે એ રીતે નિમિત્ત કારણ પણ ગણી લેવામાં આવે છે. અર્થાત બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ રીતે બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી. સરસ. આજે આપણે અહીંયા વિરામ લઈશું, કાલ અને મંગળવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.